હે જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આજે આપણે આ જૂન મહિનો 2026 વિશે વાત કરીશું, જે ખૂબ જ યુનિક અને મહત્ત્વનો બને છે. એક તો પહેલી તારીખ અને પહેલી તિથિ અને તારીખ બંને એક છે, અને રવિવાર એટલે એ પણ પહેલો જ વાર છે. આમ 111નો એન્જલ નંબર બને છે. 3, 6 અને 9 એ યુનિવર્સના આંક છે. છઠ્ઠો મહિનો 6 એ આમાંનો જ એક છે. એ દિવસે રાશિ વૃશ્ચિક અને નક્ષત્ર જ્યેષ્ઠા છે. રાશિ સ્વામી મંગળ મેષમાં સ્વગ્રહી થઈને ભરણી નક્ષત્રમાં છે, અને અગેન ભરણી શુક્રનું નક્ષત્ર છે, એટલે કે મંગળ અને શુક્રનો સંબંધ બને છે. નક્ષત્ર જ્યેષ્ઠા છે, જે બુધનું બને છે, અને બુધ પણ પોતાની સ્વગૃહી મિથુન રાશિમાં છે. બુધ મૃગશીર્ષ નક્ષત્રમાં છે, અગેન જે મંગળનું નક્ષત્ર છે. સાથે શનિ પણ રેવતી નક્ષત્રમાં છે, જે બુધની રાશિ છે. આમ નક્ષત્ર વાઇઝ, રાશિ વાઇઝ બુધનું મહત્ત્વ ઘણું વધી જાય છે, અને શનિ, મંગળ, બુધ, શુક્ર બધાનો સારો યોગ બને છે. સૂર્ય વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્રમાં છે, જે ચંદ્રનું નક્ષત્ર છે. એટલે કે મન અને આત્માનો સંબંધ થાય છે, એટલે કે રાજા અને રાણીનો સંબંધ થાય છે. ફક્ત રાણી જ છે જે રાજા પાસે કોઈ પણ કામ કરાવી શકે છે. શુક્ર અને ગુરુ બંને મિથુન રાશિ અને પુનર્વસુ નક્ષત્રમાં છે. પુનર્વસુ નક્ષત્ર એ ગુરુનું સ્વગૃહી નક્ષત્ર છે. એક દેવોના ગુરુ, એક દાનવના ગુરુ, બંને એક જ રાશિમાં એક જ નક્ષત્રમાં બેસીને સારો યોગ બનાવે છે. બંને કંઈક ને કંઈક પુનઃનિર્માણ કરશે. વળી પાછું 2 જૂને ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં અને પોતાના નક્ષત્ર પુનર્વસુમાં જાય છે, અને એની પાછળ 9મી તારીખે શુક્ર પણ કર્ક રાશિમાં અને સેમ પુનર્વસુ નક્ષત્રમાં જાય છે. એટલે અગેન પાછા એ લોકો ચંદ્રની શુભ રાશિમાં ભેગા થઈને ખૂબ સારું રિઝલ્ટ આપશે. લોકોમાં લાગણીનું અને પ્રેમનું મહત્ત્વ વધશે. કડવા સંબંધોમાં મીઠાશ ફેલાશે. જાણે કે લાગણીનું મોજું બધે જ ફરી વળશે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિવાળાને સૌથી વધારે સારું ફળ મળવાની શક્યતા વધુ છે. બગડેલા સંબંધો સુધરશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગો દૂર થશે, સંબંધોમાં મધુરતા વધશે. આગળ સૂર્ય પણ રાશિ બદલી બુધ સાથે આવી અને બુધાદિત્ય યોગ બનાવે છે. આમ ગુરુ, રાહુ, કેતુ પોતાના સ્વનક્ષત્રમાં અને મંગળ અને બુધ પોતાની સ્વરાશિમાં. આવો યોગ ભાગ્યે જ બને કે જ્યારે બધા ગ્રહો મોટાભાગે સ્વનક્ષત્રમાં કે સ્વરાશિમાં હોય, એકબીજાને સપોર્ટ કરતા હોય. રાહુ અને કેતુ પણ સ્વનક્ષત્રમાં છે. રાહુ પોતાની જ રાશિ સત્તારા નક્ષત્રમાં, અને કેતુ પોતાની જ નક્ષત્ર મઘા નક્ષત્રમાં છે. સો હવે જોવાનું રહેશે કે યુનિવર્સ ઘણા ટાઈમ પછી શું સારું આપણને આપી રહી છે. ખૂબ જ સારી એનર્જી છે, ખૂબ જ સારું ફીલ થાય છે. પ્લીઝ એવરીબડી ક્લેમ ધીઝ એનર્જી. ક્લેમ કરજો, લખજો કોમેન્ટમાં આઈ ક્લેમ ધીઝ એનર્જી. તો તમને આ એનર્જી મળશે, ખુશી મળશે. અને જેને જેને પણ મળે ને પ્લીઝ મને કહેજો, કોમેન્ટમાં લખજો. કોના જીવનમાં શું સારું થયું જણાવજો. સંઘર્ષ
પછીનો શાંતિનો સમય છે. દુઃખ પછી ખુશીનો સમય છે. હું યુનિવર્સને પ્રાર્થના કરીશ, જેટલા બી સાંભળે એ બધા માટે યુનિવર્સ ખૂબ 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 ખુશી મોકલે, બધા જ ખુશ થાય, બધા જ સુખી થાય, એવી મારી હૃદયપૂર્વકની યુનિવર્સને પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ. અને થેન્ક્સ મને સાંભળવા બદલ.